નમસ્કાર મિત્રો રવિભાઈ ગોસાઈએ મુસ્લિમ સમાજના ગરીબ નવાજની માફી માંગી છે। એમનાથી ગાળો બોલાઈ ગઈ હતી લગભગ, એની આ ભાઈએ માફી માંગી છે। અને ભાઈ એમાં શું કહી રહ્યા છે હું તમને વિડીયો બતાવવાના પહેલા જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો ત્યાં વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। તો મિત્રો વિડીયો જોઈ લો। ઓમ નમો નારાયણ। મેં કાલે મુસ્લિમ સમાજના ગરીબ નવાજને ગાળ દીધી હતી, એના માટે થઈને હું ગરીબ નવાજની માફી માંગુ છું। જે કોઈ ભાઈનું કે જે કોઈ બેનનું દિલ દુખાણું હોય એના માટે થઈને આ રિયલી સોરી। હું ગરીબ નવાજ હાટું થઈને માફી માંગુ છું। જેના માટે થઈને કોઈ ભાઈનું કોઈનું બેનનું દિલ દુખાણું હોય એ મને માફ કરજો। જય માતાજી। ઓમ નમો નારાયણ। તો મિત્રો ત્યાં વિડીયો તો જોઈ લીધો છે। એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે હું ગરીબ નવાજ માટે જ માફી માંગુ છું કે જેના લીધે મેં અમને ગાળ બોલી હતી, અપશબ્દો બોલ્યા હતા। એના કારણે કોઈ પણ ભાઈ કે કોઈ પણ બહેનનું દિલ દુખાયું હોય તો હું મારા દિલથી, સાચા દિલથી માફી માંગુ છું કે ભૂલ થઈ ગઈ મારાથી, હવે બીજી વખત ભૂલ થશે નહીં। આ ભાઈ એમ પણ કહે છે કે જે પણ મેં ગાળ બોલી હતી એનાથી જ મારે માફી માંગવી પડી અને હું એ માફી માંગુ છું કે મારાથી એ ભૂલ થઈ ગઈ। તો મિત્રો શું મેટર હતી આખી, જો તમને કદાચ થોડા ઘણી માહિતી હોય કોઈ પણ ભાઈને કે કોઈ બહેનને તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો। કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં। તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે શું મેટર હતી અને શું હતું આખું જેના લીધે આ ભાઈને માફી માંગવી પડી।